आज मैं सिनाई गांव जो गांधीधाम तहसील में पड़ता है यहाँ पे आया हूँ। आज रात को आज तारीख 28 है, मतलब 27 रात को और 28 दिन है आज। और गांधीधाम मामलेदार ने जो ये नोटिस दिया था, यहाँ पे दरगाह था अपना गैबन पीर वली का, तो इनको पूरा डेमोनेशन कर दिया है। 200 साल पुरानी दरगाह है और ये गांधीधाम मामलेदार ने लैंड रेवेन्यू कोर्ट की कलम 200 के हेठड़ नोटिस देके सीधा 5 दिन के अंदर डेमोनेशन कर दिया। लेकिन मैं ये कलेक्टर साहब को कहना चाहता हूँ कि ऐसा कौन से कानून में लिखा हुआ है कि खाली दरगाह और मस्जिद और खानगाहें आपको नज़र आती है, और भी धर्म के लोगों का हम विरोध नहीं करते हैं और मंदिरों का हम विरोध नहीं करते हैं, लेकिन आपको नज़र नहीं आया क्या? मामलेदार गांधीधाम मामलेदार है, इनके जुडिशियल एरिया और नायब कलेक्टर का जो जुडिशियल एरिया है उस एरिया में कितनी धार्मिक स्थल है, उन्हें ये दबाव नहीं दिखता है क्या? है अभी 4-8 दिन पहले दबाव तोड़ा है, उसके खिलाफ क्यों कार्रवाई नहीं करता है? वापस दबाव हो रहा है? जहाँ देखो वहाँ दबाव है, खाली ये दरगाह ही दिखती है आपको। ये गुजरात की गवर्नमेंट को हो क्या गया है, मुख्यमंत्री को क्या हो गया है कि मुसलमानों के खिलाफ इस तरीके से ये करेंगे तो क्या हम लोग क्या ये देश के नागरिक नहीं है क्या? हमारी धार्मिक स्थलों को तोड़ के क्या यहाँ क्या फ़ायदा मिल जाएगा? यहाँ कौन सा स्कूल बन जाएगा? कि यहाँ पे क्या बड़ा आप प्रोजेक्ट लेके आ रहे थे कि ये दरगाह आपको 200 साल पुरानी। पहले तो आपने ये नोटिस गलत दिया है, आपको 61 का नोटिस देना चाहिए था, केस चलाना था 61 के नोटिस पे। यहाँ के जो समाज है, यहाँ की जो सिनाई गांव के जो लोग हैं आगेवान हैं, उनको बुला के 61 का केस चला के आप लोग ये करते तो हम मानते कि चलो केस तो कम से कम चला। आपने सीधा 202 का नोटिस देकर सीधा डेमोनेशन कर दिया, ये गैरव्याजबी है। हम गुजरात सर्वे समाज पार्टी का मैं राष्ट्रीय अध्यक्ष हूँ। इनके तरफ से, हमारी तरफ से और हमारी समाज की तरफ से हम इसका कंडेम करते हैं, इसका विरोध करते हैं, कड़े शब्दों में विरोध करते हैं। ये बात हम दिल्ली तक पहुँचाएंगे। ગનીભાઈ, કાલે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે શિણાઈ ગામની દરગાહ રાતોરાત તોડી પાડવામાં, હકીકતમાં શું ઘટના બનેલી છે? ત્યાં આગળ અચાનક મને એક જગ્યાથી સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળેલ કે ભાઈ રાતોરાત 22 તારીખે મામલતદારે 202ની નોટિસ આપી હતી, એ પણ દરગાહના નામે, કોઈ વ્યક્તિના નામે નહીં તો પૂજારીના નામે હોય, કોના નામે હોય એ નહીં, 202ની નોટિસ આપી અને તરત જ 27 તારીખે રાતે જઈને દરગાહને શહીદ કરી નાખી। એના પછી હું જ્યારે ત્યાં ગયો ત્યારે જોયો તો મને બહુ દુઃખ થયો કે ભાઈ આવી રીતે જો સરકાર મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળો છે એમને આવી રીતે જો તોડવાનું ચાલુ રાખશે તો કેટલી હદે આ વ્યાજબી ગણાય। આને અમે બહુ કડા શબ્દોમાં વખોડીએ છીએ। અને બીજો કે ઘણી જગ્યા ડેમોનેશન કરતા હોય છે, સુરક્ષાનો મામલો હોય કે ભાઈ આપણે કંડલા જે છે, કંડલામાં મેં તપાસ કરી હતી તો કંડલામાં એસપી સાહેબનો એવો કહેવાનો થતો હતો કે ભાઈ અહીંયા સુરક્ષાનો મામલો છે, તો દેશની સુરક્ષા સૌથી પહેલે છે એને અમે માનીએ છીએ કે દેશની સુરક્ષા પહેલે હોવી જોઈએ। તો કંડલા બાબતે અમે કાંઈ ન બોલ્યા, બરાબર, અત્યાર સુધી કાંઈ ન બોલ્યા। કંડલામાં આજ રાતે કંડલામાં પણ મસ્જિદ એક ખાલી બચી હતી, એને પણ શહીદ કરી નાખી। આ જે ગેબન પીરની જે દરગાહ હતી, બરાબર, એ રોડથી કમસે કમ 300 મીટર અંદર હશે અંદાજિત। તો એ દરગાહ માટે ત્યાં તોડવાનો મુખ્ય કારણ શું? અહીંયા કોઈ મોટો કોઈ સરકાર પ્રોજેક્ટ લઈ આવતી હતી કે આ શું અહીંયા કરવા માગતી હતી એવું કાંઈ જાણ કરેલો તો અમને એમ લાગે કે ઠીક છે, ચલો અહીંયા આવે છે ને અહીંયા નડતર થાય છે, મોટો પ્રોજેક્ટ આવે છે, પબ્લિકને કામ લાગશે, એ કાંઈ નથી। આ તો સીધો મુસ્લિમ સમાજનો છે એટલે ફોટો પાડી જાય પોલીસ આવીને અને પછી અને કોઈ તક ના આપે અને તોડી નાખે, એટલે એનો અમે વિરોધ કરીએ છીએ। અમે આવતીકાલે, એટલે આજે 29 તારીખ છે, કાલે 30 તારીખે અમે ધરણા કરશું મામલતદાર ઓફિસની સામે ગાંધીધામ। અને અમારી સમાજના યુવાનોને, આગેવાનોને, બધાને અમે આમંત્રણ આપીએ છીએ, સર્વે સમાજના લોકોને કે ભાઈ અમે લઘુમતી સમાજ છે અમારી, એને સપોર્ટ આપે અને એ પ્રોટેસ્ટમાં બધા જોડાવીને એક આવેદનપત્ર આપશું
મામલેદારને આપશું. અમારો આવેદનપત્ર પ્રધાનમંત્રીને અને રાષ્ટ્રપતિને પહોંચાડે એ પ્રમાણે અમે એક આવેદનપત્ર આપશું. થેન્ક યુ ગણભાઈ.